હેલો મિત્રો, નમસ્કાર। 12 થી 18 તારીખમાં વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। ગુજરાતના જાણીતા હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એપ્રિલ મહિનામાં હવામાનમાં પલટો આવવાની સાથે વરસાદની પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। 9 તારીખથી વાતાવરણમાં ફેરફાર થશે। આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં 4 ડિગ્રી ઉષ્ણતા તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। અંબાલાલ પટેલ દ્વારા 12 થી 18 તારીખમાં દેશના કેટલાક ભાગોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેને લીધે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે। ગુજરાતના અનેક ભાગોમાં માવઠું પડવાની શક્યતા છે। 12 એપ્રિલથી 18 એપ્રિલના સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે, જેમ પંચમહાલ, અમદાવાદ, સાબરકાંઠા અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા છે, જ્યારે કચ્છ, સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટો આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલ દ્વારા 12 થી 18 તારીખમાં દેશના કેટલાક ભાગોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરો ત્યારે રબારી વ્લોગમાં નવા વિડીયો તમને કાયમ આવતા રહેશે। રામ રામ, જય મુંબઈમાં।